વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાય પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્રમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1. પુરુષનું પ્રજનન તંત્ર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પુરુષના પ્રજનન તંત્ર વિશે સમજવું. સાધનો: પુરુષના પ્રજનન તંત્રનું ચિત્ર. પદ્ધતિ: પુરુષના પ્રજનન તંત્રના અંગો વિશે જાણવા માટે મનુષ્યના શરીર પર ક્લિક કરો. શુક્રપિંડ વિશે જાણવા માટે શુક્રપિંડ પર ક્લિક કરો. શુક્રપિંડ. શુક્રપિંડ પુરુષના પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે. પુરુષમાં એક જોડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા છે. બંને શુક્રપિંડ લંબગોળ હોય છે, જે શરીરની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય છે. શુક્રપિંડમાં શુક્રકોષ એટલે કે નરજનનકોષ ઉત્પન્ન થાય છે. પુરુષમાં શુક્રકોષો બનવાની ક્રિયા જીવન પર્યંત ચાલતી રહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. શુક્રવાહિની વિશે જાણવા માટે શુક્રવાહિની પર ક્લિક કરો. શુક્રવાહિની. દરેક શુક્રપિંડમાંથી નીકળતી નલિકા શુક્રવાહિની તરીકે ઓળખાય છે. શુક્રવાહિની સરળ સ્નાયુમય નળી છે, જે શુક્રાશયમાં ખુલે છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલ શુક્રકોષ શુક્રવાહિનીમાં થઈ શુક્રાશયમાં સંગ્રહાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. શુક્રાશય વિશે જાણવા માટે શુક્રાશય પર ક્લિક કરો. શુક્રાશય. શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગ પાસે આવેલા છે. શુક્રાશયમાં શુક્રકોષો એટલે કે નર પ્રજનન કોષનો સંગ્રહ થાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે જાણવા માટે પ્રોસ્ટેટ ગ્રંથિ પર ક્લિક કરો. પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયની પાછળના ભાગે આવેલી હોય છે. તે સહાયક પ્રજનન ગ્રંથિ છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. શિશ્ન વિશે જાણવા માટે શિશ્ન પર ક્લિક કરો. શિશ્ન. શિશ્ન વૃષણ કોથળીના આગળના ભાગે આવેલું નળાકાર અંગ છે, જેના ટોચના ભાગને શિશ્નાગ્ન કહે છે. પુરુષમાં મૂત્ર અને શુક્રકોષો એક જ માર્ગે બહાર નીકળે છે. તેથી મૂત્રમાર્ગને મૂત્રજનન માર્ગ પણ કહેવાય છે. મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થાય છે અને શિશ્નાગ્રમાં ખુલે છે. પ્રજનન ક્રિયા દરમિયાન શિશ્ન ઉત્તેજિત થાય છે અને શુક્રકોષો શિશ્ન દ્વારા બહાર નીકળે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે પુરુષના પ્રજનન તંત્રનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 2. સ્ત્રીનું પ્રજનન તંત્ર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સ્ત્રીના પ્રજનન તંત્ર વિશે સમજવું. સાધનો: સ્ત્રીના પ્રજનન તંત્રના અંગોના ચિત્ર. પદ્ધતિ: સ્ત્રીના પ્રજનન તંત્રના અંગો વિશે જાણવા માટે સ્ત્રીના શરીર પર
ક્લિક કરો. અંડપિંડ વિશે જાણવા માટે અંડપિંડ પર ક્લિક કરો. અંડપિંડ સ્ત્રીના ઉદર ગુહામાં એક જોડ એટલે કે બે અંડપિંડ આવેલા હોય છે. અંડપિંડનો આકાર બદામ જેવો હોય છે. બંને અંડપિંડ પરિપક્વ બનતા વારાફરતી એકાંતરે મહિને એક અંડકોષ એટલે કે માદા જનનકોષ મુક્ત કરે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. અંડવાહિની વિશે જાણવા માટે અંડવાહિની પર ક્લિક કરો. અંડવાહિની બંને અંડવાહિની અંડપિંડ પાસેથી શરૂ થાય છે, જે બીજા છેડે ગર્ભાશયમાં ખુલે છે. અંડકોષનું વહન અને ફલન અંડવાહિનીમાં થાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ગર્ભાશય વિશે જાણવા માટે ગર્ભાશય પર ક્લિક કરો. ગર્ભાશય ગર્ભાશય સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના ધરાવે છે. ગર્ભાશય મૂત્રાશયની પાછળના ભાગમાં આવેલું હોય છે. વિકાસ પામતા ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ગ્રીવા વિશે જાણવા માટે ગ્રીવા પર ક્લિક કરો. ગ્રીવા ગર્ભાશયના દૂરના સાંકડા છેડાને ગ્રીવા એટલે કે ગર્ભાશયનું મુખ કહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. યોનિમાર્ગ વિશે જાણવા માટે યોનિમાર્ગ પર ક્લિક કરો. યોનિમાર્ગ યોનિમાર્ગ ગર્ભાશયને અનુસરીને આવેલો નલિનકાર માર્ગ છે, જે યોનિદ્વાર દ્વારા બહાર ખુલે છે. યોનિમાર્ગના દૂરના છેડાને યોનિદ્વાર કહે છે. યોનિમાર્ગ એ શિશુ જન્મ માટેનો માર્ગ છે. સ્ત્રીના મૂત્રમાર્ગ અને જનનમાર્ગ સ્વતંત્ર હોય છે. નિર્ણય આ પ્રવૃત્તિ પરથી આપણે સ્ત્રીના પ્રજનન તંત્રનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 3માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3 ઉત્સર્જન તંત્ર વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ ઉત્સર્જન તંત્ર વિશે સમજવું. પદ્ધતિ ઉત્સર્જન તંત્રના અંગો વિશે જાણવા માટે ઉત્સર્જન તંત્રના ચિત્ર પર ક્લિક કરો. મૂત્રપિંડ વિશે જાણવા માટે મૂત્રપિંડ પર ક્લિક કરો. મૂત્રપિંડ આપણા શરીરમાં કરોડની આગળ પીઠના ભાગમાં 2 મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડની આંતરિક રચનામાં અસંખ્ય ઉત્સર્ગ એકમો આવેલા હોય છે, જેને નેફ્રોન કહે છે. આ ઉત્સર્ગ એકમો દ્વારા મૂત્રપિંડ રુધિરમાંથી નકામા પદાર્થોનું ગાળણ કરે છે. ક્યારેક 2 મૂત્રપિંડ પૈકી એક મૂત્રપિંડ કાર્ય કરતું અટકે તો એક મૂત્રપિંડથી પણ જીવી શકાય છે. બંને મૂત્રપિંડ કાર્ય ન કરતા હોય તેવા સંજોગોમાં યોગ્ય તપાસ પછી અન્ય વ્યક્તિનું મૂત્રપિંડ સર્જરી દ્વારા શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. મૂત્રવાહિની વિશે જાણવા માટે મૂત્રવાહિની પર ક્લિક કરો.
મૂત્રવાહિની. બંને મૂત્રપિંડમાંથી એક એક નલિકા નીકળે છે, જેને મૂત્રવાહિની કહે છે. મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે. મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. મૂત્રાશય વિશે જાણવા માટે મૂત્રાશય પર ક્લિક કરો. મૂત્રાશય. મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની તેના બીજા છેડે જે કોથળીમય રચનામાં ખુલે છે તેને મૂત્રાશય કહે છે. મૂત્રાશય મૂત્રવાહિની દ્વારા આવતા મૂત્રનો સંગ્રહ કરે છે. મૂત્રાશય જ્યારે ભરાઈ જાય ત્યારે સ્નાયુઓના સંકોચનથી મૂત્રનો ત્યાગ મૂત્રમાર્ગે કરવામાં આવે છે. મૂત્રમાં યુરિયા, યુરિક એસિડ અને એમોનિયા જેવા નકામા નાઇટ્રોજનયુક્ત પદાર્થો તથા પાણી હોય છે. આવા પદાર્થો શરીરમાં લાંબા સમય સુધી રહે તો શરીર માટે નુકસાનકારક બને છે. આથી કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. મૂત્રમાર્ગ વિશે જાણવા માટે મૂત્રમાર્ગ પર ક્લિક કરો. મૂત્રમાર્ગ. પુરુષમાં મૂત્રમાર્ગ શિશ્નમાંથી પસાર થાય છે અને શિશ્નાગ્ર પર છિદ્ર દ્વારા ખુલે છે. સ્ત્રીમાં મૂત્રમાર્ગ સ્વતંત્ર રીતે ખુલે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. ઉત્સર્જન તંત્રમાં ફેફસાનો ફાળો. ફેફસા દ્વારા ઉચ્છ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને ભેજનો ત્યાગ થતો હોય છે. શ્વસન ક્રિયા દરમિયાન કેટલુંક પાણી આ પ્રકારે ગુમાવે છે. ભેજવાળી અને હૂંફાળી સ્થિતિમાં આ વ્યય ઓછો હોય છે, જ્યારે ઠંડી અને શુષ્ક સ્થિતિમાં તે વધુ હોય છે. ઉત્સર્જન તંત્રમાં ત્વચાનો ફાળો. આપણી ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય છે. પ્રસ્વેદ ગ્રંથિ પરસેવા સ્વરૂપે પાણી અને તેમાં દ્રાવ્ય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ તથા એમિનો એસિડનો શરીરની બહાર નિકાલ કરે છે. પરસેવાનું પ્રમાણ વાતાવરણનું તાપમાન અને શરીરની સક્રિયતા પર આધારિત હોય છે. પ્રસ્વેદ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવાનું કાર્ય કરે છે. સ્નિગ્ધ ગ્રંથિમાંથી નીકળતો સ્ત્રાવ ત્વચાને ચિકાશયુક્ત રાખે છે. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે ઉત્સર્જન તંત્ર અને તેના અંગો વિશેનો અભ્યાસ કર્યો.